રામ નારાયણ રામ। શું તમે જાણો છો કે જીવન કેવી રીતે સરળતાથી જીવવું? પૃથ્વી પર વસવાટ કરતા 8 અબજ લોકો માટે જ સમસ્યાઓ છે, જ્યારે ઝાડવૃક્ષો, પ્રાણીઓ, પાણી, હવા, સૂર્ય અને ધરતીને કોઈ સમસ્યા નથી। પૃથ્વી પર માણસનો જ દુશ્મન બની ગયો છે। દુનિયામાં જે કંઈક થઈ રહ્યું છે અને જે પણ સમસ્યાઓ છે તેનો ઉકેલ શોધવાની ઈચ્છા કોઈને નથી। જો દરેક ઉકેલ વિશે વિચારે તો ઉકેલ મળી જશે। પૃથ્વી પર વ્યક્તિગત માલિકી કેવી રીતે આવી? કોઈ જાણતું નથી। જો આકાશમાં અનગિનત તારા ન હોત તો આકાશનું શું થાત? સૂર્ય, આકાશ, હવા અને પૃથ્વી ક્યારે કહી નથી કે બધા માનવજાત મારા દાસ છે। જ્યાં સુધી સરકાર પ્રજાને પ્રકૃતિ વિશે સમજાવશે નહીં ત્યાં સુધી લોકો પ્રકૃતિને કેવી રીતે ઓળખી શકે? માનવ શરીર 5 તત્વોથી બનેલું છે: હવા, પાણી, અગ્નિ, સૂર્ય અને ધરતી। જ્યારે પૃથ્વી પર માનવસર્જિત બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે પ્રકૃતિ માટે પણ બંધારણ હોવું જોઈએ। જીવનની સત્યતા સ્વીકારવી જ પડશે। તેનાથી આંખ છુપાવીને ભાગી શકાતું નથી। જો તમે કોઈને આંગળી બતાવશો તો 4 આંગળીઓ તમારી સામે ઉઠશે। એટલે કે પહેલા તમારે પોતાને સુધારવું પડશે। જો આપણે આપણા બુદ્ધિ અને વિવેકની વાત સાંભળશું તો બધું સારું થશે। આપણે માનવસર્જિત બંધારણ જોઈ શકતા નથી, પરંતુ આપણે પ્રકૃતિના બંધારણને અનુભવી શકીએ છીએ। જ્યારેથી પૃથ્વીનું સર્જન થયું છે ત્યારે આજ સુધી પૃથ્વી માટે સંપૂર્ણ ઉકેલ મળી શક્યો નથી। જે લોકો ખોટું કરી રહ્યા છે તેમને સાચો માર્ગ બતાવવો એ આપણું ધર્મ છે। ધર્મ અને રાજકારણના નામ પર જે રીતે લોકો ગુમરાહ થઈ રહ્યા છે, તેમના જન્મસિદ્ધ અધિકારો, જે પ્રકૃતિનો નિયમ છે, તેને માનવસર્જિત ધર્મમાં બદલી દેવામાં આવ્યો છે। જો તમે પ્રકૃતિના ધર્મને સ્વીકારશો તો તમે પ્રકૃતિનો આભાર માનશો। પ્રકૃતિ જ તમારું ધર્મ અને કર્મ છે। એકવાર શાંતિથી બેસી વિચારો કે તમને પ્રકૃતિમાંથી શું મળ્યું છે। જો તમે પ્રકૃતિના નિયમોને અનુસરો તો તમને શું મળે છે અને શું નથી મળતું, તમે ટૂંક સમયમાં સમજી શકશો। પ્રકૃતિને ઝડપથી કોઈ સમજી શકતું નથી। જો પ્રકૃતિને સમજવી છે, જીવનને સાચી દિશા આપવી છે, તો આપણા મહાગુરુ દ્વારા આપવામાં આવેલ બીજ મંત્ર રામ નારાયણ રામ સાથે જોડાવવું પડશે। આ મંત્ર તમને જીવનનો સાચો માર્ગ બતાવે છે। જીવનની દરેક સમસ્યા અને તકલીફનો ઉકેલ આપોઆપ મળી જાય છે જ્યારે તમે આ મંત્રનો જાપ કરો। તેથી તમારો સમય બગાડશો નહીં અને તરત રામ નારાયણ રામ સાથે જોડાઈ જા।